જોડે રાજપૂત અર્જુન રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2024 અને તેની અંદર પ્રશ્નપત્ર 4 અને જેનો વિભાગ સી, જેમાં આપણે 41-42 સુધીના સમ છે આપણે જોઈ લીધા હતા। 43મો છે એ પ્રમેય છે, એટલે એ પણ તમને એની લિંક આની અગાઉ જે વિડીયો મૂકેલા છે એની અંદર આપેલી છે। તો આજે આપણે વાત કરીશું દાખલા નંબર 44 વિશે, જેની અંદર એમ કીધું કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 13 સેમી અને 12 સેમી છે। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। એટલે કે જીવાની લંબાઈ શોધવાની છે। શું કરવાનું? સમકેન્દ્રી કીધું છે એટલે એવા વર્તુળો કે જેનું કેન્દ્ર છે એ એક હોય અને બે અલગ અલગ વર્તુળો હોય। આ પહેલું વર્તુળ છે અને આ છે એ બીજું વર્તુળ છે। તમારે પેન્સિલનો યુઝ કરી અને વર્તુળ દોરવાનું। એક 13 સેમી વાળું છે એટલે મોટું વર્તુળ છે ને એ 13 સેમીનું બનાવી લઉં અને નાનું છે એની ત્રિજ્યા એટલે આ છે આપણું 13 સેમી વાળું વર્તુળ, બીજું છે એ 12 સેમીનું। હવે મોટા વર્તુળ જે છે આ એની એક જીવા છે જે નાના વર્તુળને સ્પર્શે છે। અહીંયા હું નામ આપી દઉં ઓ, અહીંયા એમ, અહીંયા એ અને બી। મોટા વર્તુળની જીવા એટલે વર્તુળ ઉપર હોય ને એને જીવા કહેવાય। બે બિંદુઓ એવો રેખાખંડ કે જેના બે બિંદુઓ વર્તુળની ઉપર હોય એને જીવા કહેવાય। જેમ કે આ બધી અહીંયા હું લાઈન દોરું તો એ જીવા કહેવાય। કેન્દ્રમાંથી નીકળે એને વ્યાસ કહેવાય। અને કેન્દ્ર અને વર્તુળ પર બિંદુ, આ બહારનું વર્તુળ છે એનું બિંદુ, તો એ બે ટચ થાય એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય। જેમ અંદરનું વર્તુળનું કેન્દ્ર ઓ અને અહીંયા આને હું ટચ કરું તો એ અંદરના વર્તુળની ત્રિજ્યા થઈ કહેવાય। તમારે એબી નું માપ જોઈ છે તો સૌથી પહેલા તો અહીંયા કાટકોણ ત્રિકોણ તમને દેખાય, એનું નામ શું છે? કાટકોણ ત્રિકોણ ઓ એમ બી માં ઓ એમ એ લંબ છે કેની ઉપર? એબી ઉપર। એટલે કે એમ બી છે એનું માપ આખા કરતા અડધું, મીન્સ કે એમ બી અને એમ એ બે કટકા સરખા થાય અને એનું માપ કેટલું હોય? તો કે 1/2 એબી જેટલું હોય। એટલે એબીનું માપ જે છે એના અડધું આ બે હોય। આખો 8 હોય તો આ 4 ના હોય અને મને આ મળી જાય તો આખું એબી મળી જાય, બરાબર। આ માની લ્યો 4 હોય તો આ કેટલા હશે? 8। હાલો, હવે ખૂણો એમ છે 90 છે, તેથી પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે, જો આ મને કાટકોણ ત્રિકોણ છે એની અંદર 90ની સામેની બાજુનું કર્ણ કહેવાય। એટલે કે ઓબી નો વર્ગ બરાબર વધ્યું શું? તો કે ઓએમ નો વર્ગ અને એમબી નો વર્ગ। હવે મને બે વસ્તુ આપી તો ત્રીજી વસ્તુ મળી જશે, બરાબર। અને એ મળી જાય તો મને આ મળી જવાનું ઓલરેડી। એટલે ઓબી મને આપ્યું કેટલું? 13 એનો વર્ગ, ઓએમ છે મારી પાસે 12 એનો વર્ગ અને એમબી મને ખબર નથી। હાલો, 13 નો વર્ગ થાય 169, 12 નો વર્ગ 144 પ્લસ એમબી નો વર્ગ છે એમનો 169, 144 આ બાદ લઈ લો એટલે માઇનસ થઈ જાય। આ હોય તો એમબી નો વર્ગ, 9 માં 4 જાય એટલે 5, 6 માં 4 જાય એટલે 2, 1 માંથી 1 જાય તો 0, એમબી નો વર્ગ। તેથી 25 છે એનું વર્ગમૂળ, અહીંયાથી એમબી કટકો એટલો થઈ જાય એટલે એમબી મને મળ્યું 25 નું વર્ગમૂળ કેટલું? 5 સેમી। હાલો, આ મને મળી ગયું તો એબી આખું મળી જાય એટલે લખશે એબી બરાબર 2 એમબી। એમબી દેખાય નહીં, આ 5, 5 દુ કેટલા થશે? 10। એટલે આખું મને મળી ગયું જીવાનું માપ કેટલું? 10 સેમી। ખ્યાલ આવી ગયો? સાવ સહેલો દાખલો છે, પરીક્ષામાં 100% પૂછાય એવો, બરાબર। એટલે કરી જ જાજો। ચલો, ત્યાર પછી જો નીચે
ના આવૃત્તિ વિતરણનો બહુલક 39 હોય તો ખુદતી આવૃત્તિ શોધો. પેલા તમને વર્ગો આપેલા છે અને એની અંદર 5 થી 15, 15 થી 25, 25 થી 35 એમાં એફ એટલે કે આ આવૃત્તિ તમારે ગોતવાની છે. 35 થી 39 એ 7, 45 થી 55 4, 55 થી 65 2 અને 65 થી 75 2. હવે તમને ખબર છે કે સૌથી મોટી આવૃત્તિ હોય ને એના ઉપરથી બહુલકીય વર્ગ ગોતી, પણ આની અંદર એવું કાંઈ છે નહીં. પણ તમને બહુલક આપ્યો છે, અહીં બહુલક 39 જે સમાવતો વર્ગ 39 કેમાં આવે તો કે 35 થી 45 આવે કે નહીં? બરાબર, એટલે 35 થી 45 છે ને એ આપણો બહુલકીય વર્ગ થશે. બહુલકીય વર્ગ 35 થી 45. હાલો, એના ઉપરથી મને તરત ખબર પડી જાય કે આને શું કહેશે આપણે F1, આને F0 અને આને F2. લખવાનું Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. જ્યાં L એટલે શું? 35, કારણ કે અધર સીમા કહેવાય. પછી F1 એટલે એ જ વર્ડની આવૃત્તિ કેટલી છે? 7. F0 એટલે એની પહેલાના વર્ડની આવૃત્તિ F. F2 એટલે એના પછીના વર્ડની આવૃત્તિ છે 4. પછી H એટલે બે વચ્ચેનો ગાળો, 35માં 10 નાખવું એટલે 45 થાય, એટલે 10નો ગેપ. અને Z મને આપેલો છે 39. ચાલો, હવે કાંઈ નથી કરવાનું, ખાલી કિંમત મૂકવાની છે. લખવાનું ઉપરોક્ત કિંમતો સૂત્રમાં મૂકતા. હાલ એવું લખ્યું. હવે શું કરીશું? બસ Z દેખાય ત્યાં મૂકવાનું 39, L દેખાય ત્યાં આવશે 35, F1 એટલે મને આપેલું છે 7, F0 એટલે આપેલું છે F2, F1 એટલે છે 7 ઓછા F, F2 એટલે છે 4 અને એની H મને આપેલું છે 10. 39, 35 આ બાર ઠેકાડો એટલે માઇનસ થઈ જાય. 39 માંથી 35 જાય એટલે કેટલા આવે? 4. 7 છે એ 10 ને ગુણ્યા એટલે 70F. સોરી, 7 દાણ ને 70 ઓછા F ગુણ્યા 10 એટલે 10F. સેમ એવી રીતે અહીંયા હું કરું 7 દુ 14 ઓછા F ઓછા 4. 4 ને એમને રાખીશ. 70 છે એને પણ એમને રાખવું ઓછા 10F એમને. આ બેનો ગુણાકાર એટલે આ આવ્યું, આ બેનો ગુણાકાર એટલે આ આવ્યું. હાલો, આ બે સંખ્યા છે 14 અને 4, બેની વચ્ચે સાઈન જોવાની આ માઇનસ છે તો વત્તે ઓછું ઓછા 14 માંથી 4 છે એટલે કેટલા આવે? 10 અને ઓછા F છે એમને. હાલો, 4 10 ને ગુણે એટલે 40 થઈ જાય. ચોગડો F ને ગુણે એટલે 4F થઈ જાય. 70 ઓછા 10F છે એમને. સંખ્યા ને એક બાજુ ને FF ને બીજી બાજુ. જેમ કે જો અહીંયા કરું છું ઓછા 4F છે ને ઓછા 10F ને આ બાદ લઈ લઉં એટલે વત્તા થઈ જાય. સેમ એવી રીતે અહીંયા 70 જે વત્તા 40 ને આ બાદ ઠેકાડું એટલે ઓછા થઈ જાય. 70 માં 40 એટલે 30. ઓછે વત્તે ઓછા, સરખી સાઈન હોય તો સરવાળો થાય, બે એલ સાઈન અલગ અલગ હોય તો બાદબાકી થાય. બરોબર. હાલો, ઓછે વત્તે ઓછા, 10 માં 4 જાય કેટલા થાય? 6F. હજી આમાંથી F ને એકલો કરવાનો 30 એમનેમ. છગડું નીચે વળી જાય, 6 ના ઘડિયામાં 30 આવે, 6 5 ને 30 એટલે F બરાબર કેટલા આવ્યા? 5. આમ ખુદતી આવૃત્તિ આપણને મળી ગઈ કેટલી? 5. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી દાખલા નંબર 46. એમાં એમ કીધું એક સિક્કાને 3 વખત ઉછાળો. ઘટના એમાં એમ કીધું ઓછામાં ઓછી 2 છાપ મળે. બીમાં એમ કીધું બરાબર 2 અને વધુમાં વધુ 1 છાપ મળે. 3 દાખલા થશે, 3 માર્ક. હાલો, લક્ષી જવાબ 46. લખવાનું પેલું કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો. એટલે કે N બરાબર HHH, HHT, HTH અને THH. પછી H છે ત્યાં T કરવાનો, T છે ત્યાં H કરવાનો. હાલો, રેડી? 8 પરિણામ ફિનિશ. એટલે N આપણને મળ્યા કેટલા? 8.
હવે ઘટના એમાં હું કીધું જોઈએ, ઓછામાં ઓછી 2 છાપ મળે. લખવાનું સિક્કા પર ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 એટલે 2 તો એ જવું જોઈએ, 2 થી વધુ હોય તો હાલે, બરાબર. ઓછામાં ઓછી તમને 2 કહે ને એટલે વધુ જોવાની, એજ 2 વાર તો હોવા જ જોઈએ. હાલો, આ બધામાં આપણે જોઈ શકીએ 2 વખત તો એજ છે. 2 થી વધુ હોય તો હાલે, પણ 2 થી ઓછા આવવા જોઈએ નહીં. એટલે કેટલા આવ્યા? 4 પરિણામ આવ્યા. એની સંભાવના જોતી હોય મારે m/n, એટલે 4/8, 4 × 4 ને 4 × 8, 1/2. ચલો ત્યાર પછી ઘટના બી, એમાં હું કીધું બરાબર 2 છાપ મળે. સિક્કા પર બરાબર 2 છાપ મળે તે. હાલો, બરાબર 2 છાપ મળે એવા કેટલા પરિણામ? જો HHT, HTH અને THH. હાલો, m બરાબર કેટલા આવ્યા? 3. આની સંભાવના m/n એટલે 3/8. એના પછી ઘટના સી, એમાં શું કીધું છે? વધુમાં વધુ 1 છાપ મળે. લખવાનું વધુમાં વધુ 1 છાપ મળે. એટલે 1 થી વધુ હોય તો એ લેવાનું નહીં. હાલો, 1 થી વધુ તો આની અંદર 3 છે, 2 છે, 2 છે, આમાંય 2 છે. 1 હોય ને એ લેવાનું. 1 થી ઓછી હોય તો એ હાલે. TTT, TTH, THT અને HTT. કેટલા એવા પરિણામ? તો કે 4. હવે એની સંભાવના જોતી હોય m/n એટલે 4/8, 4 × 4 ને 4 × 8. જવાબ આવશે 1/2. ખ્યાલ આવી ગયો? તો મિત્રો, અહીંયા આપણે વિભાગ સી છે એ સંપૂર્ણ રીતે જોઈ ગયા, અને પછીના વિડીયોમાં આપણે વિભાગ ડી વિશે વાત કરીશું, અને પછી આપણે પ્રશ્નપત્ર 5 વિશે પણ સમજૂતી મેળવીશું. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. ત્યાં જોતા રહેજો અમારો વિડીયો. થેન્ક યુ.